નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ એવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ જે છે એ વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે અને એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અને લોકોએ જે મંતવ્ય રજૂ કર્યા છે અને ખરેખર જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ આપણે સમજવાના છીએ. સો એવોલ્યુશનરી બાયોલોજી is the study of history of life forms on the earth. એવોલ્યુશનરી બાયોલોજી જે છે એટલે કે ઉદ્વિકાસીય બાયોલોજી છે એ પૃથ્વી પર સજીવોના જે સ્વરૂપો છે એનું કેવી રીતે ઉદ્ભવ થયો અથવા એનો ઇતિહાસ જે છે એનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. એવોલ્યુશનરી બાયોલોજીની અંદર આપણે કઈ કઈ વસ્તુ સમજીએ છીએ. સો ટુ અન્ડરસ્ટેન્ડ ધ એવોલ્યુશનરી બાયોલોજી it includes the changes in flora and fauna. Flora એટલે વનસ્પતિ અને fauna એટલે પ્રાણીઓ. સો પ્રાણીઓ અને વનસ્પતિની અંદર થયેલા changes. It includes the study of changes that have occurred over the millions of years on the earth. એટલે કે પૃથ્વી ઉપર લાખો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીના સ્વરૂપોમાં કયા ચેન્જીસ થયા છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એવોલ્યુશનરી બાયોલોજી. ઉદ્વિકાસીય બાયોલોજી જે છે એ સજીવોના સ્વરૂપોનો ઇતિહાસ ભણે છે, કેવી રીતે જટિલ સજીવો અસ્તિત્વમાં આવ્યા એની બાબતોની માહિતી નોંધે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ફ્લોરા અને ફોના, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા કુલ વનસ્પતિ અને કુલ પ્રાણીઓ જે છે એના સ્વરૂપોની અંદર સમયાંતરે કયા ચેન્જીસ આવ્યા અને એની અંદર આ ચેન્જીસ કેવી રીતે આવ્યા છે, કયા સજીવમાંથી કયા સજીવનો ઉદ્વિકાસ થયો અને કેવી રીતે જટિલ દેહ અસ્તિત્વમાં આવ્યા એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો તો આગળ સમજીએ કે it includes to understand this we must have, આપણે આ વસ્તુ સમજવા માટે કે આ ચેન્જીસ કેવી રીતે આવ્યા, we must have the knowledge regarding the evolution of earth, stars and even the universe. मतलब કે we must have the context of origin of life. मतलब કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, origin of life on the earth. આપણને એનો કોન્ટેક્સ્ટ હોવો જોઈએ, આપણને એની ડિટેલ ખબર હોવી જોઈએ કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ. In example, we must have the knowledge. In example, the evolution of earth, evolution of stars and the evolution of the entire universe itself. એટલે કે પહેલા તો આપણે જીવની ઉત્પત્તિ સમજવી પડે, પરંતુ જીવની ઉત્પત્તિ સમજવા માટે પહેલા પૃથ્વીમાં કેવા ચેન્જીસ થયા હતા, ઉદ્વિકાસ કેવી રીતે થયો, તારાઓ જે છે એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો અને આખું બ્રહ્માંડ જે છે એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો એ આપણને ખબર હોવી જોઈએ. સો ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ, એટલે ઇવોલ્યુશનની પ્રોસેસ જે છે ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ ઓરિજિન ઓફ લાઈફ. मतलब કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ઓરિજિન ઓફ લાઈફ એન્ડ evolution of life forms, evolution of life and life forms or biodiversity on the planet Earth. પૃથ્વી નામનો ગ્રહ જે છે એટલે કે પૃથ્વી એક ગ્રહ છે અને આ ગ્રહ ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, જીવની ઉત્પત્તિ થયા પછી જીવ અને જીવંત સજીવો કે જીવ વિવિધતાની અંદર કેવી રીતે ઉદ્વિકાસ
વિકાસ થયો છે. સો એવોલ્યુશન ઓફ લાઈફ ફોર્મ્સ ઓર બાયોડાયવર્સિટી ઓન ધી અર્થ, મતલબ કે ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન છે એ સજીવોના ઇતિહાસનો અભ્યાસ કરે છે, જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સમયાંતરે સજીવોની અંદર કયા ચેન્જીસ આવ્યા, જૈવ વિવિધતા કેવી રીતે સર્જાણી, કયા કયા પરિવર્તનો થયા વગેરે બાબતોની નોંધ એવોલ્યુશનરી બાયોલોજીમાં રાખવામાં આવે છે. ચાલો તો હવે આપણે સમજીએ ઓરિજિન ઓફ લાઈફ, મતલબ કે જીવની ઉત્પત્તિ. ઓરિજિન ઓફ લાઈફ, ઓરિજિન ઓફ લાઈફ જે છે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ એ ખૂબ અગત્યની ઘટના છે. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ અથવા ઓરિજિન ઓફ લાઈફ એ બ્રહ્માંડમાં ખૂબ જ અગત્યની ઘટના છે. બ્રહ્માંડમાં એટલે કે યુનિવર્સ, બ્રહ્માંડ જે છે યુનિવર્સ જે છે તેની અંદર ખૂબ જ અગત્યની પ્રોસેસ ગણાય છે, ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે કે કેવી રીતે જીવની ઉત્પત્તિ થઈ હશે અને કેવી રીતે એમાં પરિવર્તનો આવ્યા છે. તો જીવની ઉત્પત્તિ સમજવા માટે પહેલા તો આપણે બ્રહ્માંડ સમજવું પડે અને બ્રહ્માંડની કમ્પેરિઝનમાં બ્રહ્માંડ એટલે કે યુનિવર્સનો ઉદ્ભવ અને એનું એવોલ્યુશન સમજીએ તો બ્રહ્માંડની સરખામણીમાં પૃથ્વી, બ્રહ્માંડની સરખામણીમાં પૃથ્વી એ એક કણ માત્ર છે, એક કણ છે, એક કણ માત્ર છે. મતલબ કે આખું બ્રહ્માંડ એટલું વિશાળ છે, એટલું મોટું છે, એટલું લાર્જલી એક્સપાન્ડ થયેલું છે કે એની કમ્પેરિઝનમાં પૃથ્વી તો છે, એની સરખામણીમાં પૃથ્વી ખૂબ જ નાનો ગ્રહ છે. એટલે આખા બ્રહ્માંડનું તમે ઉદ્વિકાસ સમજવા બેસો તો પૃથ્વીનો ઉદ્વિકાસ સમજવો એની કમ્પેરિઝનમાં ઘણો સહેલો છે. ઓકે, તો પૃથ્વી ઉપર જે બ્રહ્માંડ જીવની ઉત્પત્તિ થઈ છે એના માટે આપણે બ્રહ્માંડ સમજીએ છીએ અને બ્રહ્માંડ જે છે એ ઘણી બધી ગેલેક્સીઝથી બનેલું છે. બ્રહ્માંડ જે છે એ ઘણી બધી ગેલેક્સીઝથી બનેલું છે. ગેલેક્સી જે છે એનાથી બનેલું ગણાય છે. અને ગેલેક્સીઝ શું છે? તારામંડળો છે. દરેક તારામંડળની અંદર ઘણા બધા તારાઓ એટલે કે ઘણા બધા સ્ટાર્સ અને એની સાથે વાદળો આવેલા છે કે જેમાં વાયુઓ અને ધૂળના રજકણો સમાયેલા હોય છે. તો બ્રહ્માંડ અથવા યુનિવર્સ જે છે એ ગેલેક્સીઝથી બનેલું છે. ધ યુનિવર્સ is made up of many galaxies. It is made up of many galaxies. ઘણી બધી ગેલેક્સીઝ થી બનેલું છે, તારામંડળોથી બનેલું છે. અને આ દરેક ગેલેક્સી જે છે each galaxy is made up of stars and clouds of gas and dust particles. મતલબ કે દરેક તારામંડળ અથવા ગેલેક્સી જે છે બ્રહ્માંડમાં ઘણા બધા તારામંડળો છે. બ્રહ્માંડ એટલું વિશાળ છે એની સરખામણીમાં પૃથ્વી તો એક ફક્ત કણ સમાન ગણાય, પાર્ટિકલ ગણાય. તો બ્રહ્માંડની અંદર ઘણી બધી ગેલેક્સીઝ રહેલી છે અને આ પર્ટિક્યુલર ગેલેક્સીઝ જે છે એ સ્ટાર્સ એટલે કે તારાઓ અને ધૂળ તેમજ વાયુના વાદળોથી બનેલું હોય છે. તો તારામંડળ જે છે એની ચર્ચા સમજીએ અથવા પહેલા તો સમજીએ કે જીવની ઉત્પત્તિ માટેની બિગ બેંગ થિયરી. બ્રહ્માંડની ઉત્પત્તિ, જીવની ઉત્પત્તિ સમજવા માટે પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી પડે. સો બિગ બેંગ થિયરી જે છે આ બિગ બેંગ થિયરી એવું સમજાવે છે કે the universe expanded by, it is explained by a singular huge explosion. એટલે કે એક વિશાળ વિસ્ફોટ થયો. પહેલા એક મોટો જથ્થો હતો અને એમાં વિશાળ વિસ્ફોટ થવાના કારણે યુનિવર્સ અથવા તો જે જે બ્રહ્માંડ હતું એ વિસ્તરણ પામ્યું અને એમાં ઘણી બધી ગેલેક્સીઝ જે છે એકબીજાથી દૂર ખસીને એમાંની એક ગેલેક્સી આકાશગંગા અથવા દૂધગંગા જે છે, મિલ્કી વે જે છે એની અંદર પૃથ્વી એક ગ્રહ છે અને એના ઉપર જીવન અસ્તિત્વ ધરાવે છે. તો બિગ બેંગ થિયરીના હિસાબે એક સિંગ્યુલર હ્યુજ એક્સપ્લોઝન એટલે કે એક મોટો ભૌતિક વિસ્ફોટ થયો અને એક ભૌતિક વિસ્ફોટની મદદથી પૃથ્વી પર જીવની ઉત્પત્તિ અથવા જીવની ઉત્પત્તિનો ઉદ્વિકાસ સમજાવી શકાય છે. ઓકે, આ હ્યુજ એક્સપ્લોઝનના લીધે, મોટા વિસ્ફોટના લીધે ધ યુનિવર્સ એક્સપાન્ડેડ, યુનિવર્સ જે છે એ વિસ્તરણ પામ્યું અને
ક્ષેત્રમાં કન્વર્ટ થઈ ગયું. યુનિવર્સની અંદર બહુ બધી ગેલેક્સીઝ હતી અને ત્યાર પછી આ જે એક્સપાન્ડેડ યુનિવર્સ છે એમાં ટેમ્પરેચર ધીરે ધીરે કેવું થયું? ટેમ્પરેચર ધીરે ધીરે ઘટતું થયું. ટેમ્પરેચર કૂલ થયું અને ટેમ્પરેચર કૂલ ડાઉન થવાના લીધે જીવન જે છે એના માટેની શક્યતાઓ વધતી ગઈ. તો ફરીથી એક બિગ બેંગ થિયરી મુજબ આપણે એવું સમજીએ છીએ કે બ્રહ્માંડ અથવા યુનિવર્સ જે છે એ કોઈ વિસ્ફોટના કારણે વિસ્તરણ પામ્યું, તાપમાન ઘટ્યું અને એના લીધે બધી ગેલેક્સીઝ એકબીજાથી દૂર ખસી. તાપમાન ઘટવાના લીધે હાઇડ્રોજન એન્ડ હિલિયમ ગેસીસ were produced quite later. ત્યાર પછી થોડા સમય પછી વિસ્ફોટ થયાના થોડા સમય પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જે છે એ મુક્ત થયા. આ હાઇડ્રોજન અને હિલિયમ જે છે they condensed due to gravitation ના લીધે, ગુરુત્વાકર્ષણના લીધે આ જે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જે છે એ એકત્રિત થયા અને એકત્રિત થવાના કારણે હાઇડ્રોજન અને હિલિયમ એકત્રિત થવાથી they gave rise to present day Milky Ways or present day galaxies. એના લીધે હાલમાં અસ્તિત્વ ધરાવતી જે ગેલેક્સીઝ જે છે એ કન્ડેન્સેશન થી થઈ, એટલે કે ઘનીભવનના કારણે આ ગેલેક્સી જે છે અસ્તિત્વમાં આવી. આવા ઘણા બધા ગેલેક્સી અથવા તારામંડળો જે છે એમાંના એક તારામંડળનું નામ છે મિલ્કી વે. આ ગેલેક્સીઝ જે છે એ પૈકીની એક ગેલેક્સી છે મિલ્કી વે, આકાશગંગા અથવા દૂધગંગા. આ મિલ્કી વે જે છે, દૂધગંગા જે છે એમાં આપણો ગ્રહ પૃથ્વી છે અને તેના ઉપર જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ સમજીએ. સો ઓરિજિન ઓફ અર્થ ઓરિજિન ઓફ અર્થ જે છે એ બ્રહ્માંડના ઓરિજિન કરતાં ઘણો મોટો થયો છે. The universe જે છે, universe is approximately 20 billion years old. 20 billion years old એટલે કે બ્રહ્માંડ જે છે એ 20 બિલિયન યર્સ જેટલું, બિલિયન વર્ષ જેટલું જૂનું છે. અને એના ઉપર અર્થનું ઓરિજિન ક્યારે થયું? એપ્રોક્સિમેટલી 4.5 બિલિયન યર્સ અગો. 4.5 એટલે કે 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો અને પૃથ્વીના ઉદ્ભવના પછી 500 મિલિયન વર્ષ પછી એટલે કે 4 બિલિયન વર્ષ પહેલા જીવની ઉત્પત્તિ થઈ છે એવું ગણવામાં આવે છે. અને એના પુરાવાઓ જે છે એ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે. ચાલો, તો પૃથ્વીનો ઉદ્ભવ જે છે 4.5 બિલિયન વર્ષ પહેલા થયો હતો અને એટ ધેટ ટાઈમ there was no atmosphere. એટ ધેટ ટાઈમ મતલબ કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એટ ધેટ ટાઈમ there was no atmosphere around the earth. પૃથ્વીની સરાઉન્ડિંગમાં અર્લી અર્થ જે છે there was no atmosphere around the early earth. શરૂઆતમાં પૃથ્વી જે હતી એની ફરતે કોઈ વાતાવરણ હતું નહીં અને એની ફરતે actually તો it was surrounded by, it was covered by, the earth was covered by the gases or water vapor, methane, ammonia, carbon dioxide, etc. These gases or water vapor were released by the molten masses. મતલબ કે પૃથ્વી જ્યારે બ્રહ્માંડમાંથી અથવા તો જે મિલ્કી વે જે છે એની અંદર પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એક ધગધગતા ગોળા સ્વરૂપે હતી એવું ગણાય છે. તે ટાઈમે ટેમ્પરેચર જે છે એ કેટલું બધું વધારે હતું. તો એટલું વધારે તાપમાન હતું એના કારણે જે પેલા ખડકો હતા કે એના ઘટકો છે પીગળવાના કારણે મોલ્ટન માસીસ જે છે એમાંથી મુક્ત થયેલા પાણીની બાષ્પ, મિથેન, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જે છે એનાથી ઉત્પન્ન થયા હતા અને એ પૃથ્વીને ઘેરીને આવેલા હતા. જ્યારે જે બાકીના હેવી અથવા તો ભારે ઘટકો હતા, નિકલ, લોહ તત્વ વગેરે પૃથ્વીના પેટાળમાં જમા થયા હતા. મતલબ કે જે ધાતુઓ હતી અથવા અધાતુઓ હતી એ પેટાળમાં જમા થઈ હતી. જે હળવા પદાર્થો હતા એનું એક એટલું બધું કંઈ ક્લિયર કંઈ એટમોસ્ફિયર નહોતું, ફક્ત
મોલ્ટન માસીસમાંથી મુક્ત થયેલી બાષ્પ મિથેન એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પૃથ્વીની સપાટીની ફરતે અસ્તિત્વ ધરાવતું હતું એમ ગણાય છે. અને ત્યાર પછી ધીરે ધીરે પૃથ્વી ઉપર જે છે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું અને જીવની ઉત્પત્તિ માટે યોગ્ય પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું. તો પૃથ્વી ઉપર કેવી રીતે જીવની ઉત્પત્તિ માટેનું યોગ્ય વાતાવરણ સર્જાયું એ આપણે સમજી લઈએ. તો સામાન્ય રીતે પૃથ્વી ઉપર પાણીની બાષ્પ તો હતી જ. આ પાણીની બાષ્પમાં સૂર્યના કિરણોમાંથી સનલાઇટ જે છે તેમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પારજાંબલી કિરણો જે છે સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોના લીધે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થયા. એ પૈકીનો હાઇડ્રોજન વાયુ જે હતો ઇટ વોઝ લાઇટ, એ ખૂબ જ હળવો હતો અને એસ્કેપ થઈ ગયો, નીકળી ગયો, મુક્ત થઈ ગયો. જ્યારે ઓક્સિજન હતો એ રિએક્ટિવ, એમ તો બંને પ્રક્રિયા કરી શકવા સક્ષમ હતા, પરંતુ ઓક્સિજન જે છે ઇટ હેઝ રિએક્ટેડ વિથ એમોનિયા એઝ વેલ એઝ મિથેન. ઓક્સિજન વાયુ જે છે એને મિથેન અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી એને પાણી બનાવ્યું અને મિથેન સાથેની પ્રક્રિયાથી એને કાર્બન ડાયોક્સાઇડ બનાવી લીધું. હવે પૃથ્વી જે છે એની ફરતે આ મોલ્ટન માસીસમાંથી મુક્ત થયેલો એમોનિયા, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે હતું. તો મિથેન અને એમોનિયા સાથે ઓક્સિજનની પ્રક્રિયા થઈ અને એમાંથી શું બની ગયું? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અસ્તિત્વમાં આવ્યા. આ રીતે પૃથ્વી ઉપર ધીરે ધીરે પાણીનું પ્રમાણ વધતું ગયું, પરંતુ એ બાષ્પ સ્વરૂપે હતું. વર્ષો પછી as the temperature decreased, જેવી રીતે તાપમાન જે છે એ ઘટતું ગયું, તાપમાનમાં ઘટાડો થવાના લીધે પાણી જે છે પ્રવાહી સ્વરૂપે એટલે કે લિક્વિડ ફોર્મમાં અસ્તિત્વમાં આવી ગયું. મતલબ કે વોટર વેપર જે હતી અથવા બાષ્પ જે હતી પાણીની એ હવે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગઈ અને રેનફોલ થયો, એટલે કે વરસાદ પડવાના લીધે પ્રવાહી સ્વરૂપનું પાણી પૃથ્વી ઉપર જે છે અથવા પૃથ્વીની સપાટી ઉપરના જે ગર્ત હતા, જે ખાડાઓ હતા એની અંદર ભરાયું. પાણી જે છે એ પૃથ્વી ઉપર રેનફોલ થવાના લીધે it filled the depressions present on the earth surface. પૃથ્વીની સપાટી ઉપર જે ખાડાઓ હતા એ ખાડાઓની અંદર વરસાદનું પાણી ભરાયું. ખાડાઓમાં વરસાદનું પાણી ભરાયું અને આ પાણીની અંદર દ્રાવ્ય થયેલા વિવિધ વાયુઓ પણ ઓશન્સ એટલે કે સમુદ્રની અંદર સમુદ્ર તરીકે પ્રવેશ પામ્યા પૃથ્વી ઉપર. આ રીતે પૃથ્વી ઉપર તાપમાન ઘટવાથી પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. એની સાથે સાથે કેટલાક દ્રાવ્ય થયેલા વાયુઓ પણ સમુદ્રની અંદર સ્થાન પામ્યા અને ત્યાર પછી એવું ગણાય છે કે પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો હતો? પૃથ્વીનો ઉદ્ભવ જે છે ઓરિજિન ઓફ અર્થ જે છે ઇટ વોઝ 4.5 બિલિયન યર્સ અગો. 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો અને એના ઉપર સમુદ્ર ત્યાર પછી સમુદ્રમાં પાણી જ્યારે ગોઠવાઈ ગયું અથવા તો ખાડાઓમાં પાણી જે છે વરસાદનું પાણી ભરાય અને મોટા વિશાળ સમુદ્રની રચના થઈ ગયા પછી જીવની ઉત્પત્તિ થઈ અને જીવની ઉત્પત્તિ જે છે ઓરિજિન ઓફ લાઈફ occurred quite 500 million years ago. 500 million years ago. 500 મિલિયન વર્ષ પછી એટલે કે અંદાજે 4 બિલિયન years ago 4 બિલિયન 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો અને એના પછીના 500 મિલિયન વર્ષ પછી જીવની ઉત્પત્તિ થઈ. એટલે અંદાજે 4 બિલિયન વર્ષ પહેલા જે છે એ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે. ચાલો તો પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના અંગેના કેટલાક વાદ અથવા થિયરીઓ છે એ સમજવાની છે. Theories of origin of life. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજાવતી થિયરી. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટેના સિદ્ધાંતો અથવા વાદ જે છે એ સમજવાના છે.
સ્પોન્ટેનિયસ જનરેશન, કુદરતી રીતે જીવનો ઉદ્ભવ થવાની થિયરી ઓફ સ્પોન્ટેનિયસ જનરેશન અથવા અજૈવ જનનવાદ એ બાયોજેનેસિસ થિયરી જે છે એ 17મી સદીના સમયથી માન્ય થયેલી થિયરી હતી. ત્યારે લોકો એવું માનતા હતા કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ અજૈવિક ઘટકોમાંથી, નિર્જીવ ઘટકોમાંથી સજીવ ઘટકોની ઉત્પત્તિ થાય છે એવું ઘણા બધા લોકોએ કીધું હતું. અને એમાં સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એરિસ્ટોટલ દ્વારા. તો અજૈવ જનનવાદ શું કહે છે? નિર્જીવ ઘટકોમાંથી સજીવ ઘટકોનું, નિર્જીવ ઘટકોમાંથી સજીવોનું અથવા સજીવ ઘટકો જે છે તેનું નિર્માણ થાય છે. તો આ જે નિર્જીવ ઘટકો જે છે, અજૈવિક ઘટકો છે, એના માટેના ઘણા બધા સિદ્ધાંતો હતા અને એ પૈકી મહત્વનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એરિસ્ટોટલ નામના તત્વચિંતકે. એરિસ્ટોટલે એવું કીધું કે જીવની ઉત્પત્તિ જે છે એ નિર્જીવ ઘટકોમાંથી થાય છે. નિર્જીવ ઘટકો જે છે એમાંથી જીવની ઉત્પત્તિ થાય છે. અને નિર્જીવ ઘટકો જે છે એ સામાન્ય રીતે એમણે એવું એક્ઝામ્પલ આપ્યું કે તળાવની નજીકમાં કોઈ લીફ ફોલ ફ્રોમ ધ ટ્રી, ઝાડ પરથી પાંદડું ખરે છે. ધારો કે સમજો, ઝાડ પરથી એક પર્ણ ખરે છે અને સુકાઈ ગયેલું પર્ણ જે છે એ ધારો કે જમીન પર ખરે છે તો તેમાંથી વર્મ્સ બને છે એટલે કે કૃમિઓ બને છે, ઇન્સેક્ટ બને છે એટલે કે કીટકો બને છે. અને જો અગર એ વોટર એટલે કે પાણીમાં, પોન્ડમાં પડે છે, તળાવમાં પડે છે તો એમાંથી ફિશીસ બને છે એટલે કે માછલી બને છે. ખરેખર હાલમાં આપણે જાણીએ છીએ કે આ તો વિઘટનની પ્રક્રિયાનો એક ક્રમ છે, પરંતુ એરિસ્ટોટલ એવું માનતા હતા કે નિર્જીવ ઘટક તરીકે પેલું જે સુકાયેલું પર્ણ છે એમાંથી સજીવ ઘટકો બને છે. પરંતુ આ થિયરી એટલી બધી એક્સેપ્ટેડ નહોતી. આમ છતાં કેટલાક જે ઇજિપ્શિયન્સ હતા, ઇજિપ્તના લોકો હતા, ઇજિપ્શિયન્સ, many Egyptians believed that the origin of life was because of the mud of Nile river. ઇજિપ્તના લોકો એવું માનતા હતા કે નાઇલ રિવર જે છે અથવા નાઇલ નદીનો જે કાદવ અથવા કીચડ જે છે, દલદલ જે છે, એમાંથી ઘણા બધા સજીવો ઉત્પન્ન થાય છે અને એટલે જીવની ઉત્પત્તિ કાદવ, કીચડ વગેરે જેવા જે નિર્જીવ ઘટકો છે એમાંથી જ થાય છે, આવું તે માનતા હતા. પરંતુ આ જે અજૈવ જનનવાદ અથવા એ બાયોજેનેસિસ થિયરી જે છે એ લાંબો સમય ટકી શકી નહોતી. કારણ કે આ થિયરી જે છે એને ડિસ્કાર્ડ કરવા માટે અથવા ખોટી સાબિત કરવા માટે બીજી થિયરી આવી, થિયરી ઓફ બાયોજેનેસિસ એટલે કે જીવ જનનવાદ. જીવ જનનવાદ જે છે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપ્યો હતો. આમ તો 3 સાયન્ટિસ્ટ હતા, ત્રણેય પોતપોતાની રીતે અલગ અલગ પ્રયોગો કરી અને જીવની ઉત્પત્તિ એમણે એવું સમજાવ્યું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવો જે છે એ અસ્તિત્વમાં આવે છે અથવા નવા સજીવો જે છે એ ઉદ્ભવે છે એવું તે માનતા હતા. અને આ 3 વૈજ્ઞાનિક હતા. એક તો હતા ફ્રાન્સિસ્કો રેડી, ત્યાર પછી બીજા સાયન્ટિસ્ટ હતા સ્પેલેન્ઝાની અને સ્પેલેન્ઝાની સાથે બીજા એક સાયન્ટિસ્ટ હતા લૂઈસ પેસ્ચર. આ ત્રણે સાયન્ટિસ્ટે પોતપોતાની રીતે અલગ અલગ અભ્યાસ કર્યો, અલગ અલગ પ્રયોગો કર્યા અને એમણે એવું સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવંત ઘટકોમાંથી જ નવા જીવંત ઘટકો બને છે. ફ્રાન્સિસ્કો રેડી જે છે એ એવું માનતા હતા કે માંસ જે છે એના ટુકડાને તમે હવામાં ખુલ્લા રાખો અથવા કોઈક ભાગથી ઢાંકી દો છો તો એના ઉપર કેટલીક ફ્લાઈઝ બને છે. એમણે એવું કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી ફ્લાય જે છે, માખીઓ જે છે એ ઈંડા અથવા તો બીજાણુઓ મૂકે છે, સ્પોર્સ મૂકે છે અને એમાંથી નવી માખી બને છે. ખરેખર નિર્જીવ ઘટકોમાંથી કોઈ માખી બનતી નથી. એટલે એને શું કરેલું, મીટ જે છે, માંસ જે છે એના ટુકડાને 3 અલગ અલગ જારમાં મૂકેલા અને એને ઢાંકેલા. કેટલા
કેટલાકને પાર્ચમેન્ટ પેપરથી ઢાંકેલા, કેટલાકને ખુલ્લા રાખેલા, તો કેટલાકને કોઈ કપડાથી ઢાંકેલો. અને એમણે જોયું કે જે ભાગ ખુલ્લો રાખવામાં આવે છે એની અંદર માખી જે છે અથવા તો મચ્છર જેવી જે ફ્લાઇઝ જે છે એની વૃદ્ધિ થાય છે. આના ઉપરથી એણે એવું સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવો બને છે. ખરેખર તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી નવા સજીવ બનવાની બાબત એ તો પ્રજનન છે, ફક્ત પોષક તત્વોના માધ્યમથી સજીવો બને છે. પણ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ ફ્રાન્સિસ્કો રેડી સમજાવી શક્યા નહોતા. સ્પ્લેન્જેરી છે એમણે પણ આવા જ એક એક્સપેરિમેન્ટ કર્યા હતા, અને લૂઈ પાસ્ટર જે છે એમણે પ્રયોગશાળાની અંદર એમણે પણ આવી જ રીતે સમજાવ્યું હતું કે પ્રયોગશાળામાં એમણે શ્વાન જે છે શ્વાન ફ્લાસ્ક લીધા હતા. શ્વાન ફ્લાસ્ક એટલે કઈ નહીં, જે ચંપુ હોય છે એ ચંપુ પેલા શ્વાનની ગરદન જેવો અથવા તો આ રીતે આમ વળેલો ચંપુ લીધો હતો, અને આ વળેલા ચંપુ જે છે એની અંદર એને શર્કરા એટલે કે શુગર અને એની સાથે ઈસ્ટ જે છે એવા સૂક્ષ્મજીવોનું એક સંવર્ધન માધ્યમ લીધું, ગરમ કર્યું, ઉકાળ્યું અને એનું આ જે ભાગ હતો એને બંધ રાખ્યો. અને ત્યાર પછી એને જોયું કે જો બંધ રાખવામાં આવે તો એની અંદર કોઈ સજીવ વૃદ્ધિ પામતો નથી, પરંતુ આને કટ કરવામાં આવે, ખુલ્લો મૂકવામાં આવે તો થોડા સમય પછી એમાં વૃદ્ધિ થાય છે. એનો અર્થ કે બહારથી આવતા બીજાણુઓ અથવા ડસ્ટના પાર્ટિકલની સાથે આવતા સૂક્ષ્મજીવો હવામાંથી આવે છે અને વૃદ્ધિ પામે છે. આ તો એક પ્રકારનું પ્રજનન થઈ ગયું. આના વડે આપણે પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ સમજી શકતા નથી. ચાલો તો બે થિયરી થઈ ગઈ, અજૈવ ચલનવાદ અને જૈવ ચલનવાદ. ત્રીજી થિયરી બહુ ફની છે અને એ છે થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન. સ્પેશિયલ ક્રિએશન. આ સ્પેશિયલ ક્રિએશન થિયરી જે છે એ બહુ કેટલાક ફિલોસોફરે આપી છે ને એને એવું કીધું છે કે સુપર નેચરલ પાવર જે છે અથવા તો પ્રાકૃતિક કોઈક શક્તિ છે એનાથી ચમત્કાર થયો અને જીવની ઉત્પત્તિ થઈ. એટલે કે ભગવાન જે છે, બ્રહ્મા જે છે એણે આખા બ્રહ્માંડનું નિર્માણ કર્યું, પૃથ્વીનો ઉદ્ભવ કર્યો, અને ત્યાર પછી મનુ અને શ્રદ્ધા નામના એક મતલબ કે બે મનુષ્યને મોકલી દીધા. નરનું નામ હતું મનુ અને માદાનું નામ હતું શ્રદ્ધા. એ બંને પ્રજનન કરી અને આખી પૃથ્વી ઉપર માનવ જાતિનો ઉદ્વિકાસ થયો એવું ગણવામાં આવે છે. સિમિલરલી બાઇબલ જે છે એવું કહે છે કે પૃથ્વી ઉપર એડમ અને ઈવ, એડમ જે છે ફર્સ્ટ મેલ હતો અને ઈવ જે છે ફર્સ્ટ ફિમેલ હતી, અને એમના પ્રજનનથી પૃથ્વી ઉપર મનુષ્યની જાતિ છે અસ્તિત્વમાં આવી. પરંતુ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ નથી સમજાવતું. આ થિયરી તો એવું કહે છે કે પૃથ્વીનું સર્જન નથી થયું, એનું સર્જન કરવામાં આવેલું છે. જ્યારે વિજ્ઞાન એવું કહે છે કે એ બિગ બેંગ થિયરી થઈ, વિસ્ફોટ થયો અને પૃથ્વીનો ઉદ્ભવ થયો, અને પછી ધીરે ધીરે ઉદ્વિકાસ થઈ અને સજીવ જે છે, જીવન જે છે અસ્તિત્વમાં આવેલું છે. તો થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન બિલીવ્સ ધેટ origin of life occurred due to it was created by life, or earth was created by supernatural power. That means that God has created the earth. આવું માને છે આ સિદ્ધાંત, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સિદ્ધાંતથી આપણે જીવની ઉત્પત્તિ સારી રીતે સમજી શકતા નથી. તો આ સર્વસ્વીકૃત નથી. ઇવન કેટલીક એક થિયરી એવી પણ છે, થિયરી ઓફ એટર્નિટી, શાશ્વતવાદ, કે કેટલાક લોકોએ એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ને ત્યારથી પૃથ્વી ઉપર જીવન હતું જ છે અને રહેશે, મતલબ કે જીવ જે છે શાશ્વત છે, એવી એક થિયરી પણ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ જો કે એ સર્વસ્વીકૃત નહોતી. ત્યાર પછી ચોથી થિયરી જે છે, ફોર્થ જે થિયરમ અથવા તો વાદ જે છે એ છે સ્પેસ થિયરી અથવા તો આપણે એવું કહીએ કે પેન્સપર્મિયા થિયરી. મતલબ કે અવકાશમાંથી અન્ય ગ્રહો જે છે, અન્ય કોઈ પ્લેનેટ, કોઈ બીજા ગ્રહ પરથી ત્યાં જીવન અસ્તિત્વ ધરાવતું હતું અને ત્યાંથી કોઈ પેન્સપર્મિયા આવ્યા જે મતલબ કે શુક્રકોષ જેવી રચના હતી, જેની અંદર એક મનુષ્ય જેવું કંઈક રચના ધરાવતું એક મિનિએચર હતું, અને એમાંથી પછી પૃથ્વી ઉપર જીવનો ઉદ્ભવ થયો. તો આ પેન્સપર્મિયા જે છે એના માટેની થિયરી જે છે એવું માને છે કે અવકાશમાં અથવા તો અન્ય ગ્રહ પરથી બ્રહ્માંડમાં રહેલા
ત્યાં સ્ટેબલ થઈ ગયો અને પછી પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું. તો કે આ થિયરી પણ સર્વસ્વીકૃત નથી. ત્યાર પછી પાંચમી અને એક્સેપ્ટેડ થિયરી છે કેમિકલ ઇવોલ્યુશન થિયરી. કેમિકલ થિયરી, કેમિકલ એવોલ્યુશન પછી સમજશું, કેમિકલ થિયરી સમજીએ. રાસાયણિકવાદ જીવની ઉત્પત્તિ માટેનો કેમિકલ થિયરી અથવા રાસાયણિક વિકાસ જે છે એ સમજાવ્યો હતો. બે વૈજ્ઞાનિક છે ઓપેરિન અને હાલ્ડેન. ઓપેરિન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકોએ રાસાયણિકવાદ સમજાવ્યો. એટલે કે કેમિકલમાં થતા ચેન્જીસના કારણે પૃથ્વી ઉપર જીવન અસ્તિત્વમાં આવ્યું. એ પણ એવું માનતા હતા કે અજૈવિક ઘટકો અથવા અબાયોટિક ફેક્ટર્સ are responsible. Abiotic factors including organic as well as inorganic substances. કાર્બનિક અને અકાર્બનિક જે સબસ્ટન્સીસ હતા, ઘટકો હતા, તેમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે એવું ગણવામાં આવે છે. તો આ રીતે ઓપેરિન અને હાલ્ડેન જે છે એમણે અજૈવિક ઘટકોમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે, પરંતુ પહેલી વખત અજૈવિક ઉત્પત્તિ થઈ ને ત્યાર પછી બાયોટિક તો છે જ, એ તો કન્ટિન્યુટીમાં તો છે જ, બટ ધ ફર્સ્ટ વોઝ એબાયોટિક. એટલે કે એકવાર જીવની ઉત્પત્તિ થઈ ગઈ પછી એમાંથી વિકાસ થઈને ચેન્જીસ થયા કર્યા ને એમાંથી પછી સરળમાંથી જટિલ સજીવો બન્યા. પરંતુ પહેલી વખત જે જીવ અસ્તિત્વમાં આવ્યો એ તો કાર્બનિક અને અકાર્બનિક ઘટકોમાંથી આવ્યો છે એવું ઓપેરિન અને હાલ્ડેને સમજાવ્યું. એમણે એવું કીધું કે શરૂઆતમાં પૃથ્વી પર મિથેન, પાણીની વરાળ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા અણુઓ બન્યા. આ અણુઓમાંથી શુગર્સ, પ્રોટીન્સ અથવા એમિનો એસિડ્સ, ફેટી એસિડ્સ વગેરે જેવા મોનોમર્સ બન્યા. ત્યાર પછી પોલિમર્સ બન્યા. પ્રોટીન નહીં, પહેલા શર્કરાઓ અસ્તિત્વમાં આવી, એમિનો એસિડ અસ્તિત્વમાં આવ્યા, ફેટી એસિડ અસ્તિત્વમાં આવ્યા, એમનું પોલિમરાઇઝેશન થઈ અને પોલિમર્સ બન્યા. પોલિમર્સ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, શર્કરાનું પોલિમર એટલે કાર્બોહાઈડ્રેટ્સ. ત્યાર પછી પ્રોટીન્સ, ત્યાર પછી લિપિડ્સ, ન્યુક્લિક એસિડ વગેરે બન્યા. એમની વચ્ચે પ્રક્રિયાઓ થઈ, પટલમય અંગિકાઓ બની અને કોષો બન્યા. કોષોમાંથી પેશી, અંગો, અંગતંત્ર ધરાવતા જટિલ દેહનું નિર્માણ થયું હશે એવું ઓપેરિન અને હાલ્ડેને ફક્ત એટલું કીધું કે પૃથ્વી ઉપર પ્રથમ જીવ જે અસ્તિત્વમાં આવ્યો એ અજૈવિક ઘટકોમાંથી હતો. એટલે કે લાઈફ ઓરિજિનેટેડ, ધ ફર્સ્ટ લાઈફ ફોર્મ was from non-living or abiotic content and followed by the rest of others બાકીના જે એવા તે કન્ટિન્યુટીમાં હતા એ લગાતાર સળંગ એ બાયોટિકમાંથી જતા એવર સિન્સ. જીવંત ઘટકોમાંથી તો નવા ઘટકો ત્યારે બનતા હતા. બેક્ટેરિયા જે સાયનોબેક્ટેરિયા બન્યા તો એમાંથી પ્રજનનથી નવા સાયનોબેક્ટેરિયા તો બનતા જ હતા, પરંતુ પ્રથમ જે સાયનોબેક્ટેરિયા બન્યા એ તો અજૈવિક ઘટકોમાંથી બન્યા છે. અને પછી આ જે અજૈવિક ઘટકોમાંથી અસ્તિત્વમાં આવેલા જૈવિક ઘટકો હતા એમાં ધીરે ધીરે કોમ્પ્લેક્સિટી, જટિલતાનો સ્તર વધતો ગયો અને તેમાંથી જટિલતાના સ્તર વધવાથી આદિકોષ કેન્દ્રીયમાંથી સુકોષ કેન્દ્રીય પ્રાથમિક કોષો બન્યા. જટિલ કોષો, પેશીઓ, પછી અંગ ધરાવતા સમુદાય એવા, પછી અંગતંત્ર અને જટિલ દેહ ધરાવતા ઉચ્ચ કક્ષાના સજીવો જે છે એ ઉદ્વિકાસ પામેલા છે. તો કેમિકલ એવોલ્યુશન જે છે અથવા કેમિકલ કોન્સેપ્ટ કે કેમિકલ થિયરી જે છે એ ઉદ્વિકાસને સમજાવવામાં ખૂબ મહત્વની ગણાય.